ગુજરાતી વ્યાકરણના નવા સોપાનમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ નવા સોપાનમાં વ્યાકરણની સફરમાં આપણે આગળ વધીએ છીએ. તેનું નામ છે ક્રિયા વિશેષણ. શબ્દને આપણે તોડીએ ક્રિયા વિશેષણ. તો વિશેષણ એટલે શું, વિશેષણના પ્રકારો, આ બધું આપણે માહિતી મેળવી ચૂકેલા છે. આ શબ્દને મેં તોડેલો છે. ક્રિયા વિશેષણ શબ્દને સાથે જ લખાય, એને આ રીતે અલગ કરીને લખાય નહીં. ક્રિયા વિશેષણ એટલે શું, મારે તમને એ માહિતી આપી છે. ક્રિયા વિશેષણ કોને કહેવામાં આવે? આપ સૌ વિશેષણ એટલે શું એના વિશે માહિતગાર છો જ, કે સંજ્ઞા કે સર્વનામની જે વિશેષતા બતાવે છે એને વિશેષણ કહેવામાં આવે છે. હવે એના આધારે તમારી ક્રિયા વિશેષણની વ્યાખ્યા પણ તમને મિત્રો ફાવે એવી છે. તો ક્રિયા વિશેષણ એટલે શું? તો એની વ્યાખ્યા પ્રમાણે બને છે કે ક્રિયાની જે વિશેષતા બતાવે, શાની? ક્રિયાની વિશેષતા બતાવે, એટલે કે ક્રિયાપદની વિશેષતા જે બતાવે છે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. એક ઉદાહરણ લખું, પછી આપણે તેની વિગતવાર માહિતી મેળવીએ છીએ. દાખલા તરીકે આ રીતે વાક્ય આપેલું છે કે રાધા ઘર ચલાવે છે. રાધા ઘર ચલાવે છે. આ ચલાવે છે એટલે હંકારવું એના અર્થમાં નથી, વ્યવહાર કરવો એમ. આ જે વાક્ય લખેલું છે આમાં ક્રિયાપદ નથી, એટલે કે ક્રિયા વિશેષણ નથી. પણ આ જ વાક્યને આ મુજબ લખવામાં આવે કે રાધા માંડ ઘર ચલાવે છે. રાધા માંડ ઘર ચલાવે છે. પહેલું જે વાક્ય આપેલું છે એમાં વિશેષણ નથી, એટલે કે ક્રિયા વિશેષણ નથી. બીજું જે વાક્ય આપેલું છે તેમાં ક્રિયા વિશેષણ છે. જો રાધા તો સર્વનામ છે, રાધા સંજ્ઞા છે. સર્વનામ નહીં, રાધા સંજ્ઞા છે. ઘર પણ સંજ્ઞા છે અને ચલાવે છે ક્રિયાપદ છે. નીચેનું વાક્ય તમે જુઓ, રાધા સંજ્ઞા છે, ઘર પણ સંજ્ઞા છે, ચલાવે છે ક્રિયાપદ છે. હવે આપણી પાસે આ શબ્દ બાકી રહે માંડ. તો માંડ શું છે? માંડ એ એડવર્બ, ADVERB એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ છે. તો આના આધારે વ્યાખ્યા શું છે કે ક્રિયા વિશેષણ ક્રિયાપદની વિશેષતા બતાવે છે. બીજી વસ્તુ કે મિત્રો, ક્રિયા વિશેષણ જે છે એવું જરૂર નથી કે ક્રિયાપદની આગળ જ આવવું જોઈએ. આપણે વિશેષણમાં એવું નિયમ હતો કે વિશેષણમાં કોઈ પણ શબ્દની તમે વિશેષતા બતાવો છો તો એ વિશેષણ શબ્દની આગળ પાછળ રહી શકે. આ રીતે લખવામાં આવે કે કાળી ગાય. તો આ ગાય સંજ્ઞા છે, આના વિશેષણ છે, તો આ એની જોડે આવવું જોઈએ. પણ ક્રિયા વિશેષણમાં ક્રિયાપદની આગળ પાછળ હોય, વાક્યમાં કોઈ પણ સ્થળે હોઈ શકે. આ ક્રિયા વિશેષણમાં તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો આપણે જોઈએ આગળ ક્રિયા વિશેષણના પ્રકારો, ક્રિયા વિશેષણની વ્યાખ્યા, એ બધાને આપણે અહીંયા સમજૂતી મેળવીશું. તો ક્રિયા વિશેષણ એટલે શું? વ્યાખ્યા પ્રમાણે છે કે જે ક્રિયાપદની સાથે આવીને ક્રિયાના અર્થમાં વધારો કરે છે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે. બીજા શબ્દોમાં મારે કહેવી છે ક્રિયા વિશેષણ એટલે શું, તો સંક્ષેપમાં એમ કહી શકે કે ક્રિયાની વિશેષતા દર્શાવનાર શબ્દને, કોની? ક્રિયાની વિશેષતા દર્શાવનાર શબ્દને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. આ તેની વ્યાખ્યા છે. અને મિત્રો આ ક્રિયા વિશેષણવાળો જે મુદ્દો જે છે, ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ હોય, ટેટની હોય, ટાટની હોય કે કોઈ પણ એક્ઝામ હોય, હવે તો GPSC 1-2માં પણ ક્રિયા વિશેષણનો પ્રશ્ન પૂછે છે. પહેલાં નહોતો પૂછાતો, હવે પૂછે છે. તો એ પણ તમે ધ્યાનમાં રાખજો. 2025માં જે GPSC 1-2ની એક્ઝામ ગઈ, મેઇન્સની વાત કરું છું, એમાં પણ ક્રિયા વિશેષણનો પ્રશ્ન પૂછેલો છે. એટલે જો આપ ક્લાસ 1-2ની તેમ પણ તૈયારી કરતા હો તો ક્રિયા વિશેષણનો જે મુદ્દો જે છે ઘણો અગત્યનો છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ, કેટલાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પહેલું વાક્ય છે કે તે ધીરે ધીરે બોલે છે. હવે આ જે વાક્ય છે એમાં ક્રિયા વિશેષણ ક્યાં છે મારે તમને એ બતાવવું છે. તે ધીરે ધીરે બોલે છે. બોલે છે ક્રિયાપદ છે, પણ કઈ રીતે બોલે છે? ધીરે ધીરે ક્રિયા વિશેષણ છે. બોલે છે ક્રિયાપદ, આના અર્થમાં વધારો કરે છે, તે ધીરે ધીરે બોલે છે. હવે માનો કે ધીરે ધીરે શબ્દ નથી અને મારે ક્રિયા વિશેષણ વિનાનું વાક્ય લખવું છે, તો આ પ્રમાણે લખી શકું ને, તે બોલે છે.
તે બોલે છે. પણ તમે જુઓ કે ભાષાને ચોટદાર બનાવવા માટે, ભાષાને ધારદાર બનાવવા માટે આપણે આવા વિશેષણોનો, ક્રિયા વિશેષણોનો, સંજ્ઞાનો, સર્વનામનો આ બધાનો ઉપયોગ કરીએ છીએ. આમાં ક્રિયા વિશેષણ નથી, પણ હું એમ કહું કે તે ધીરે ધીરે બોલે છે, તે જોરથી બોલે છે, તે મોટેથી બોલે છે, આ બધા ક્રિયા વિશેષણ થયા. તો તે સર્વનામ છે, બોલે છે, ક્રિયાપદ છે, એમાં વધારો કરનારો શબ્દ છે ધીરે ધીરે. બીજું વાક્ય છે સીતા અને ગીતા ખડખડાટ હસ્યા. હસ્યા ક્રિયાપદ છે. કેવી રીતે હસ્યા? ખડખડાટ. જો આજે ખડખડાટ જે છે એ થયું ક્રિયા વિશેષણ થયું. હસ્યા ખરા, પણ કેવી રીતે હસ્યા છે? ખડખડાટ. આ ક્રિયા વિશેષણ થયું. ત્રીજું વાક્ય છે પાણીનો અતિશય બગાડ કરશો નહીં. હવે અતિશય બગાડ કરશો નહીં, તો બગાડ કરશો નહીં આ ક્રિયાપદ છે, અને એમાં વધારો કરનારો શબ્દ છે અતિશય બગાડ કરશો નહીં. આ જે છે બતાવે છે તેનું ક્રિયા વિશેષણ બતાવે છે. અતિશય વધારે બગાડ કરશો નહીં. બીજું વાક્ય છે સાહેબે અમને બહુ દોડાવ્યા. દોડાવવા ક્રિયાપદ છે, એમાં વધારો કરનારો શબ્દ છે બહુ. તો બહુ જે છે એ ક્રિયા વિશેષણ થયું. ગુજરાતી શબ્દ છે બહુ એટલે વધારે. સાહેબે અમને વધારે દોડાવ્યા, તો બહુ જે છે એ ક્રિયા વિશેષણ થયું. તો દોડાવ્યા ક્રિયાપદ છે. આ ક્રિયાપદના અર્થમાં વધારો કરનારો શબ્દ છે બહુ. કરશો નહીં એમાં વધારો કરનારો શબ્દ છે અતિશય બગાડ. હસ્યા એમાં વધારો કરનારો શબ્દ છે ખડખડાટ. તો આ ક્રિયાપદની વિશેષતા બતાવે છે, માટે તેને આપણે કહીએ છીએ ક્રિયા વિશેષણ. છેલ્લું વાક્ય છે મહેમાને હસતા હસતા કહ્યું. તો કહ્યું ક્રિયાપદ છે અને એમાં વધારો કરનારો શબ્દ છે હસતા હસતા. તો આ જે વાક્યો જે છે એના આધારે તમને સ્પષ્ટ માહિતી મળી ગઈ હશે. ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં, ક્રિયાપદના અર્થમાં જે શબ્દ વધારો કરે છે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે. તો જે હસ્યા ક્રિયાપદ છે, કરશો નહીં ક્રિયાપદ છે, બોલે છે ક્રિયાપદ છે, એમાં વધારો કરનારો શબ્દ આ છે. દોડાવ્યા ક્રિયાપદ, વધારો કરનારો શબ્દ છે બહુ. કહ્યું ક્રિયાપદ છે, એની વિશેષતા બતાવે છે. કહ્યુંની વિશેષણ તરીકે વપરાવે છે એ શબ્દ છે હસતા હસતા. બોલે છે ક્રિયાપદ છે, એની વિશેષતા શું બતાવે છે? ધીરે ધીરે. આ વિશેષણ ક્રિયાની વિશેષતા બતાવે છે. તો આ તમામે તમામ વાક્યો જે છે ક્રિયા વિશેષણ તરીકે છે. હવે મિત્રો આપણે ક્રિયા વિશેષણની જે સફર જે છે, સફરને આપણે આગળ વધારીએ. હવે આપણે જોઈએ ક્રિયા વિશેષણના જે પ્રકારો કયા કયા છે. દોસ્તો આ રીતે પરીક્ષામાં પૂછાતું હોય છે ક્રિયા વિશેષણના પ્રકારો, અને બહુ જ સરળ છે. એની જે વ્યાખ્યા જે છે એને તમે ધ્યાનમાં રાખી અને એના જે પ્રકારો જે છે એને તમે ધ્યાનમાં રાખશો તો તમને ક્રિયા વિશેષણ કોને કહેવાય અને પ્રકારોને આસાનીથી ઓળખી શકાશે. આપણે પણ ઘણી વખત મોટે ભાગે આપણી ભાષામાં ક્રિયા વિશેષણનો ઉપયોગ કરીએ છીએ. વધારે વરસાદ પડ્યો હોય ને આપણે નોકરી ધંધે ગયા હોય, ચારે બાજુ પાણી ભરાઈ ગયું હોય, તો આપણે શું કહીએ? યાર ઘરે તો માંડ આવ્યો ક્રિયાપદ, પણ કેવી રીતે આવે? માંડ. આ માંડ ક્રિયાપદની વિશેષતા બતાવે છે, માટે તે એ શું થયું? ક્રિયા વિશેષણ થયું. મેં પરીક્ષામાં ઉત્તીર્ણ થવા સખત મહેનત કરી. તો કરી જે છે એ ક્રિયાપદ છે અને એમાં વધારો કરનારો શબ્દ છે સખત. તો આ પ્રમાણે ક્રિયા વિશેષણ મિત્રો આવે છે. એના પ્રકારો લઈએ. પહેલો પ્રકાર છે સમયવાચક અથવા કાળવાચક. સમય અને કાળ આ બંને શબ્દ એકબીજાના સમાનાર્થી છે. એમાં સમય બતાવે સવાર, બપોર, સાંજ, આ સમય બતાવે. કાળ એટલે પણ સમય થયો, વહેલો, મોડો, આ સમય બતાવે છે. સમી સાંજ, ઢળતી સાંજ. તો આ, અને હું એમ કહું કે હું 1 વાગે આવીશ તો એ પણ સમય છે. તો આ સમયવાચક અથવા કાળવાચક ક્રિયા વિશેષણ. બીજો જે પ્રકાર જે છે ક્રિયા વિશેષણનો તેના છે સ્થળવાચક ક્રિયા વિશેષણ. આ જે ક્રિયા વિશેષણ જે છે એ જે તે શબ્દનો, સ્થળનું વિશેષતા બતાવે છે. ત્રીજો છે રીતિવાચક, અથવા તો બીજું નામ છે રીતવાચક. રીતિ અથવા રીત. આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ તેની રીતિ બતાવે છે. હું માંડ બોલું છું પણ કઈ રીતે? માંડ. આ મારી ક્રિયાની રીત થઈ. આ રીતિવાચક આપણે કહીશું તેને. ક્રમવાચક ક્રિયા વિશેષણ. ક્રમવાચક મિત્રો વિશેષણ પણ આવ્યું હતું, આ તમે ધ્યાનમાં રાખજો. ક્રમવાચક વિશેષણ કોને કહેવામાં આવે? હું એમ કહું
કે પહેલું મકાન, પહેલું મકાન, તો આ મકાનની વિશેષતા બતાવે છે, પહેલું આ વિશેષણ છે, તો આને આપણે કહીએ ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે. પણ ક્રમવાચક ક્રિયા વિશેષણ તેનાથી અલગ છે. અગાઉ અમે માઉન્ટ આબુ ફરવા ગયા હતા. અહીં અગાઉ એટલે પહેલાં, પહેલાં જે છે ક્રિયાપદની વિશેષતા બતાવે છે, માટે એ જે શબ્દ જે ક્રિયા વિશેષણ છે. પરિમાણવાચક, પ્રમાણવાચક, માત્રાસૂચક ક્રિયા વિશેષણ એ કાયનો 5મો પ્રકાર છે. 6થો પ્રકાર છે સંભાવના. ઉત્પ્રેક્ષ અલંકારના બધા જ વાક્યો સંભાવનાવાચક ક્રિયા વિશેષણમાં આવે. એના કેટલાક પેટા પ્રકારો છે. નકારાત્મક ક્રિયા વિશેષણ છે, આપણે તેની પણ વાત કરીશું. હવે સંભાવનાવાચક ક્રિયા વિશેષણને અભિગમવાચકમાં લેવામાં આવેલું છે, પણ જ્યારે આપણે તેના પ્રકારો વિશે માહિતી હું તમને આપું ત્યારે એને લગતા જે ભિન્ન ભિન્ન પ્રકારો છે તેની માહિતી આપણે વિગતવાર જોઈશું. 7મો પ્રકાર છે હેતુવાચક અથવા કારણવાચક. કોઈપણ વ્યક્તિ કોઈપણ હેતુ માટે, કોઈપણ કારણ માટે જે કંઈ કાર્ય કરે છે તેને હેતુવાચક અથવા કારણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. હું એમ કહું કે આ હેતુવાચકમાં આ પ્રમાણે શબ્દ આવે તે અર્થોપાર્જન કરવાને માટે ખૂબ ઝડપથી વિદેશ ગયો, તો ગયો જે છે એ ક્રિયાપદ છે અને ખૂબ ઝડપથી જે છે તેનો હેતુ બતાવે છે, એનું કારણ બતાવે છે. અને આ જે છે હેતુવાચક જે કૃદંતમાં પણ આવશે, પણ હેતુવાચક કૃદંત ક્રિયા વિશેષણ આ બધામાં જે સૂક્ષ્મ તફાવત છે એ તફાવતને તમારે ધ્યાનમાં રાખવું પડશે. હવે 8મો પ્રકાર છે ક્રિયા વિશેષણનું પણ વિશેષણ. જે વિશેષણમાં હતું ને વિશેષણનું પણ વિશેષણ, પણ ધ્યાનમાં રાખો ત્યાં જે વિશેષણ જે છે સંજ્ઞાની વિશેષતા બતાવે છે. અહીંયા જે વિશેષણ જે છે તે એ ક્રિયાની વિશેષતા બતાવે છે. આપણે તેની ચર્ચા કરીશું. પછી આવે છે સંખ્યાવાચક ક્રિયા વિશેષણ. મારા ગુરુજીને કોટી કોટી પ્રણામ, તો કોટી કોટીમાં અંડરલાઈન હોય તો સંખ્યાવાચક થયું. મેં તેને ઘણીવાર સમજાવ્યો છતાં પણ તે માન્યો નહીં, તો ઘણીવાર એ છે સંખ્યાવાચક થયું. આમાં નિશ્ચિત અને અનિશ્ચિત આવતું નથી, એટલે કોઈ પ્રશ્ન ત્યાં છે નહીં. આ બધા જે મારે તમને શીખવાડવાના છે બધા સૂત્રો, ક્રિયા વિશેષણના જે પ્રકારો મારે તમને શીખવવાના છે તેના આધારે આટલું સૂત્ર તમે ધ્યાનમાં રાખો. તેમાં ક્રિયા વિશેષણના તમામ પ્રકારો આવી ગયા. જો સૂત્ર શું છે? સમય, સ્થળ ને રીતિની સંખ્યાના ક્રમનો સ્વીકાર છે. સમય, સ્થળ ને રીતિની સંખ્યાના ક્રમનો સ્વીકાર છે. પ્રમાણ અને સંભાવનાની હેતુનો કેવો અભિગમ છે. તો આમાં બધા જ પ્રકારો આવી ગયા. સમયવાચક, સ્થળવાચક, રીતિવાચક, સંખ્યાવાચક, ક્રમવાચક, સ્વીકારવાચક ક્રિયા વિશેષણ, પ્રમાણવાચક, સંભાવનાવાચક, હેતુવાચક અને અભિગમવાચક. આપણે આટલા તેના પ્રકારો શીખવવાના છે. મિત્રો, જુદા જુદા પાઠ્યપુસ્તકોની અંદર જુદા જુદા કેટલા એના પ્રકારો આપેલા છે, નામ ત્યાં બદલેલા છે. આ બધો જ આધાર જે છે એ પાઠ્યપુસ્તક મંડળને આધારે લઈ અને તમને પીરસવામાં આવે છે, જેમાં ધોરણ 8થી માંડી અને ધોરણ 12 સુધીમાં જે કંઈ પરિવર્તન આવેલું હોય વ્યાકરણમાં એને ધ્યાનમાં રાખી અને તમારી સામે ક્રિયા વિશેષણનો જે મુદ્દો જે છે પીરસવામાં આવી રહેલો છે. તો પહેલો આપણે પ્રકાર લઈશું, એનું નામ છે સમયવાચક અથવા કાળવાચક. સમય અને કાળવાચક આ બંને શબ્દો એકબીજાના સમાનાર્થી છે. તો આની વ્યાખ્યા શું છે? વ્યાખ્યા પ્રમાણે છે કે આ ક્રિયા વિશેષણ જે છે જે તે સમયનું સૂચન કરે છે. હું એમ કહું કે સવારે વહેલા ઉઠજો, ઉઠજો એ ક્રિયાપદ છે, એમાં વધારો કરનારો શબ્દ કયો છે? વહેલા. તો વહેલા સમય ત્યાં આગળ થયું. જોઈએ વ્યાખ્યા તેની. ક્રિયાનો કાળ કે સમય દર્શાવનાર, ક્રિયાનો કાળ કે સમય દર્શાવનાર શબ્દને ક્રિયાવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ફરીથી, ક્રિયાનો કાળ કે સમય બંને સમાનાર્થી શબ્દો છે અને કોઈ બુકમાં કાળવાચક લખેલું છે, ક્યાંક સમયવાચક લખેલું છે, તો તમને એવું લાગે કે આપણે કાળવાચક તો શીખ્યા નહીં, પછી તમને કાળ આવે, કાળ ન આવે એટલા માટે બંને શબ્દો મૂકી દીધેલા છે, સમયવાચક અને કાળવાચક. ક્રિયાનો કાળ કે સમય દર્શાવનાર સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. એ શબ્દોને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. હવે મિત્રો, કેટલાક શબ્દોની યાદી બનાવી છે
આ શબ્દોના આધારે તમને ખ્યાલ પડે કે આ જે શબ્દો જે છે એના આધારે તમે સમયવાચક ક્રિયાવિશેષણને ઓળખી શકો. બીજી વસ્તુ કે તો આટલા શબ્દો નથી, શબ્દો તો ઘણા બધા છે, પણ તમે ક્યાંથી બને છે આના આધારે તમને ખ્યાલ આવે કે આવા શબ્દો હોય તો એનો સમાવેશ આપણે સમયવાચક કે કાળવાચકમાં કરી શકીએ. કયો શબ્દ આવે? ઓણ. ઓણ એટલે આ વર્ષ થાય. પોર એટલે ગયું વર્ષ. પરાણ એના પછીનું વર્ષ. આ તળપદા શબ્દો છે. ત્યારે, ક્યારે, હમણાં, સદા, સવાર, સાંજ, બપોર, આજકાલ, સાંજ એ પણ આવે, સમી સાંજ લખ્યું. વહેલો, મોડો, કદી. આવા શબ્દોના આધારે તમને સમય બતાવે છે. હું એમ કહું કે હું કદી વિશ્વાસઘાત કરતો નથી, તો સમય થયો. કદી આપણને એવું લાગે કે આ કેવી રીતે સમય થયો, તો તમે વિચારો કદી. તો તે ગયો, કદી પાછો આવ્યો નહીં. અગત્ય ઋષિ ગયા તે ગયા, કદી પાછા આવ્યા નહીં. તો એ સમય ક્યાં થયો? કદી એટલે 2 વર્ષ થયા, 5 વર્ષ થયા, સમય બતાવે છે. તો ગુજરાતી ભાષામાં કેવું છે કે દોસ્તો, એના જે શબ્દો હોય એ શબ્દોને આપણે તોડવા પડે, એને સમજવા પડે. માત્ર વ્યાખ્યાથી, નિયમોથી અને આપણે સંપૂર્ણ ગુજરાતી ફાવી જાય એવું હોતું નથી. આવા શબ્દોને આધારે આવે. ઉદાહરણ આપણે જોઈએ. પહેલું વાક્ય છે આજે હું ફરવા જવાનો છું. તો મિત્રો જવાનો છું ક્રિયાપદ છે. જવાનો છું ક્રિયાપદ છે. એમાં વધારો કરનારો શબ્દ છે આજે. આ સમયવાચક ક્રિયાવિશેષણ થયું. આ ક્રિયા છે એની વિશેષતા બતાવે છે. આજે હું ફરવા જવાનો છું. અહીંયા તમે જુઓ, આજે આ ક્રિયાપદની આગળ કે પાછળ નથી. વિશેષણનો નિયમ એવો હતો કે તે ક્રિયાપદની આગળ પાછળ હોય. અહીંયા એવું નથી. ક્રિયાપદની આગળ પાછળ ગમે તે ત્યાં આગળ હોઈ શકે. શરૂઆતમાં જ આજે હું ફરવા જવાનો છું. જવાનું છું ક્રિયાપદ છે, એમાં વધારો કરનારો શબ્દ છે આજે. પ્રકાર થયો સમયવાચક. અમારે ક્યાં સુધી રાહ જોવાની? તો રાહ જોવાની જે છે એ ક્રિયાપદ છે. એમાં વધારો કરનારો શબ્દ છે ક્યાં સુધી, ત્યાં સુધી, આ જ્યાં સુધી. આ સમય બતાવે છે. સમયવાચક થયું, કાળવાચક થયું. ક્યાં સુધી? આપણે કહીએ 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી ઉત્તર આપણને મળે. અમારે સર્વનામ છે. રાહ જોવાની ક્રિયાપદ છે. ત્રીજું વાક્ય છે ઓણ. વરસાદ સારો થયો. ઓણ એટલે આ વખતે. હવે ઓણની ગુજરાતીની એનો શબ્દનો અર્થ સુધા જો ખ્યાલ ના હોય તો એને આવું વાક્ય પૂછાયેલું હોય તો ક્રિયાવિશેષણને ઓળખવાની થોડી તકલીફ પડે. પણ તમારે એક લોજિક દોડાવવાનું. ક્રિયાવિશેષણમાં સૌથી પહેલાં તમારે ક્રિયાપદને ઓળખી લેવાનું. તો અહીંયા ક્રિયાપદ કયું છે? થયો છે ક્રિયાપદ છે. એમાં વધારો કરનારો શબ્દ કેવો છે? વરસાદ જે છે, વરસાદ સંજ્ઞા છે. આ વરસાદની વિશેષતા બતાવે છે એટલે વિશેષણ છે. તો આપણી પાસે આ શબ્દ બાકી રહ્યો ઓણ. ઓણ એ ક્રિયાપદની વિશેષતા બતાવે છે. આ વખતે સમય બતાવે છે. આ વખતે વરસાદ સારો થયો છે. તો આ થયું સમયવાચક અથવા કાળવાચક. એકવાર તો સાચું બોલો. આપણને લાગે કે એકવાર જે છે એ સંખ્યાવાચક. ના, આ સંખ્યાવાચકમાં નથી લેવાનું. ઘણી બુક્સની અંદર એકવારની સંખ્યાવાચકમાં લીધેલું છે, પણ એકવાર સમય બતાવે છે. આપણે એકવાર તો મળવા માટે આવો એમ, એટલે મળવા માટે આવો એટલે એ સમય બતાવે છે. તો બોલો જે છે ક્રિયાપદ છે, એની વિશેષતા બતાવનારો શબ્દ છે એકવાર. આ પ્રમાણે સમયવાચક અથવા કાળવાચક ક્રિયાવિશેષણને ઓળખી શકાશે. એટલે શબ્દોને આધારે જે શબ્દ આપેલા છે એ શબ્દોમાં તમને સમયનું અથવા તો કાળનું જો ભાન થાય તો તેનો જે પ્રકાર જે છે એ આપણને આવે સમયવાચક અથવા કાળવાચક આવે. ચાલો હવે બીજો પ્રકાર આપણે લઈશું સ્થળવાચક. શબ્દને તમે પકડો. સ્થળ જે તે આ ક્રિયાવિશેષણ જે છે એ ક્રિયાપદનાર્થમાં વધારો કરી અને જે તે ક્રિયાનું સ્થળ બતાવે છે. તો કયા કયા શબ્દો છે જેના આધારે આપણને ખ્યાલ પડે કે એ શબ્દ જે સ્થળ બતાવે છે? હું એમ કહું કે કબડ્ડી મેદાનમાં રમાય છે. કબડ્ડી મેદાનમાં રમાય છે. રમાય છે એ ક્રિયાપદ છે. એમાં વધારો કરનારો શબ્દ છે માં. માં આ ક્રિયાની વિશેષતા બતાવે છે. માં શબ્દ તમે કાઢી નાખો તો વાક્ય આપણને અપૂર્ણ નજુક એવું લાગતું હોય છે.
તો આ ક્રિયાપદની વિશેષતા બતાવે છે. મેદાનમાં આ ક્રિયાપદ સ્થળ બતાવે છે. તો જોઈએ આપણે કેટલાક વાક્યો અને તેની વ્યાખ્યાની આપણે ચર્ચા કરીએ. ક્રિયાનું સ્થળ દર્શાવનાર શબ્દ એટલે સ્થળવાચક ક્રિયા વિશેષણ. દાખલા તરીકે આવા શબ્દ આવે, અહીં, અહીં બેસો, ત્યાં જાઓ, નીચે કોણ ઊભું છે, ઉપર કોણ બેઠું છે, ઘરમાં, બહાર બાળકો રમે છે, નિરીક્ષકે આસપાસ જોયું, જ્યાં જુઓ ત્યાં ગંદકી ગંદકી, આ સ્થળ થયું ને. અન્યત્ર લોકો ગયા, દૂર તે દૂર ઊભો છે, પર મારી પર રોપ જમાવે છે, નજીક એ નજીક આવો, ઉગમણે સૂરજ ઉગ્યો છે, આથમણે સૂરજ આથમ્યો છે, સર્વત્ર જ્યાં જોયા ત્યાં ભ્રષ્ટાચાર. ક્યાં, કયા શબ્દ નથી અને ક્યાં બોલાય, ક્યાં છો, આ સ્થળ બતાવે છે. તો આવા શબ્દો જે છે એ તમને સ્થળનો ઉલ્લેખ કરે છે. તો આને આધારે કેટલાક વાક્યો જોઈએ, એના આધારે આપણને ખ્યાલ પડે કે આ જે તે શબ્દો જે છે તેના આધારે આપણે સ્થળવાચક ક્રિયા વિશેષણને ઓળખી શકાશે. એક્ઝામ્પલ, નેહ હેઠળ અથવા નીચે બેઠો છે. આ જે શબ્દ છે ને હેઠળ, એ તળપદો શબ્દ છે. કારણ કે ઘણી વખત આપણને તળપદા શબ્દનો ગુજરાતીની ખ્યાલ ના હોય, એટલે હેઠળ પણ આવે, નીચે પણ આવે, તો તમને ખ્યાલ પડવો જોઈએ. માટે બે શબ્દો લખેલા છે. પરીક્ષામાં વાક્ય પૂછે તો બંને શબ્દો ના આપે, એની વન કોઈ પણ એક જ શબ્દ આપતા હોય. એટલે આપણે આ પણ લખી શકીએ, ને નીચે બેઠો છે તો હેઠળ બેઠો છે, સ્થળ બતાવે ને. હું ખુરશી પર બેઠો છું તો સ્થળ બતાવે છે. તે વિમાનમાં બેઠા છે, સ્થળ બતાવે છે. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, આ સ્થળ બતાવે છે. ઉડી રહ્યા છે પણ ક્યાં? આકાશમાં. આકાશ પછી કયો શબ્દ લાગેલો છે? માં પ્રત્યય લાગેલો છે, એ સ્થળ થયું. બીજું વાક્ય છે, જાદુગરે આસપાસ જોયું, આ સ્થળ થયું. હવે વાહન ચલાવતા આજુબાજુ જોતા હોય ને, આસપાસ, આજુબાજુ, તો આ સ્થળ થયું. આમ જોયું, તેમ જોયું, સ્થળ થયું. ત્યાં આગળ જોયું ક્રિયાપદ છે, એની વિશેષતા બતાવનારો શબ્દ છે આસપાસ. આ જે છે એ થયું છે ક્રિયાપદની વિશેષતા બતાવે છે. ત્રીજું વાક્ય છે, આવો, અહીં આવો, નજીક આવો. તો સૌથી પહેલાં આપણે ક્રિયાપદને પકડીશું. આવો ક્રિયાપદ છે, આવો ક્રિયાપદ છે. ક્રિયા વિશેષણ ક્યાં છે? ક્રિયા વિશેષણ જે નજીક સ્થળ બતાવે છે, આ પણ સ્થળ બતાવે છે, અહીં, આ ક્રિયા વિશેષણ છે. આવો ક્રિયાપદ, એમાં વધારો કરનારો શબ્દ છે અહીં અને નજીક. અહીં આવો, નજીક બેસો, પાસે ઊભા રહો, દૂર જતો રહે, સ્થળ થયું ને. ચોથું વાક્ય છે, કુસ્તી મેદાનમાં રમાય છે, તો આ સ્થળ બતાવે છે. દાદાજી ઘરમાં બેઠા છે, બેઠા છે ક્રિયાપદ, એમાં વધારો કરનારો શબ્દ ઘરમાં, માં, પર, ઉપર, અંદર, બહાર, આ બધા સ્થળ બતાવે છે. તો તેનો પ્રકાર જે છે આવશે સ્થળવાચક ક્રિયા વિશેષણમાં આવે. અંતિમ વાક્ય છે, તમે ક્યાંથી પ્રવેશ મેળવ્યો, એ જાણવું જરૂરી છે. તો જરૂરી છે આ ક્રિયાપદ છે, તો એની વિશેષતા બતાવનારો શબ્દ છે ક્યાંથી. ક્યાંથી એની વિશેષતા બતાવે છે. હવે જાણવું એ સર્વનામ છે, મેળવ્યો પણ ક્રિયાપદ છે, પ્રવેશ એ સંજ્ઞા છે, જાણવું પણ સંજ્ઞા છે, તમે સર્વનામ છે. પણ જરૂરી છે એ ક્રિયાપદના અર્થમાં વધારો કરનારો શબ્દ છે ક્યાંથી. ક્યાંથી જે છે એ સ્થળવાચક ક્રિયા વિશેષણ તેને કહેવામાં આવશે. તો આપણે બે પ્રકારો જોઈએ. પહેલો જે પ્રકાર જે છે એનું નામ હતું સમયવાચક અથવા સ્થળવાચક. બીજો પ્રકાર જે છે એનું નામ છે, પહેલો જે પ્રકાર હતો સમયવાચક અથવા કાળવાચક. બીજો પ્રકાર જે છે તેનું નામ હતું સ્થળવાચક ક્રિયા વિશેષણ. હવે ત્રીજો પ્રકાર છે રીતિવાચક અથવા રીતવાચક. દોસ્તો, રીતિવાચક એટલે શું? જે તે ક્રિયા થતી હોય એની રીત બતાવે. હું ઝડપથી ચાલું છું પણ મારી ચાલવાની રીત કેવી છે? ઝડપથી. આ ક્રિયાની રીત થઈ. તે જોર જોરથી બૂમો પાડે છે, તો બૂમો પાડે છે પણ કેવી રીતે? જોર જોરથી. તો આ જોર જોરથી જે છે તમને ખ્યાલ ના પડે તો ક્રિયાપદે પ્રશ્ન પૂછી લેવાનો, એટલે તમને તરત જ વિશેષણ તમને મળી જશે. એની વ્યાખ્યા આપણે લઈએ. ક્રિયાની રીત દર્શાવનાર શબ્દ, ક્રિયાની રીત દર્શાવનાર શબ્દ એને શું કહેવામાં આવે છે? રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. આવા શબ્દોના આધારે
આપણે રીતિવાચક ક્રિયા વિશેષણને ઓળખી શકીશું. આટલા શબ્દોથી સંતોષ ન માનતા, કારણ કે આવા ઘણા બધા શબ્દો છે, બધા જ શબ્દો મારે લખવાના ન હોય, પણ તમને એટલી આઈડિયા બતાવવાની છે કે આવા શબ્દોના આધારે તમે ઓળખી શકો કે આ શબ્દો જે છે એ રીતિવાચક ક્રિયા વિશેષણમાં આવે. તાબડતોડ, મુખ્યમંત્રી શ્રી અધિકારીને તાબડતોડ બોલાવ્યા, પણ કેવી રીતે તાબડતોડ? આ રીતિ થઈ. નિરાંત, હું નિરાંતે જમું છું. એકાએક ભૂકંપ આવ્યો. એકદમ, તે એકદમ ઊભો થઈ ગયો. રમા ધારીને જુએ છે. આજે જલ્દી ઘરે આવજો. માંડ હું મહેનત કરું છું. રાતોરાત વાતાવરણ બદલાઈ ગયું. અચાનક તમે આવી ગયા. તે ચૂપચાપ બેઠો છે. ધડાધડ, આતંકવાદીઓ ધડાધડ ગોળીઓ છોડી. ઉતાવળો નિર્ણય ક્યારે લેવો નહીં. તો આવા શબ્દો જે છે એ જે તે ક્રિયા થતી હોય ક્રિયાની રીત બતાવે છે. આપણે કેટલાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પહેલું વાક્ય છે, રમા માંડ ઘર ચલાવે છે. ચલાવે છે ક્રિયાપદ છે, એનું વિશેષતા બતાવનારો શબ્દ છે માંડ. રમા માંડ ઘર ચલાવે છે. રમા સંજ્ઞા છે, ઘર સંજ્ઞા છે. ચલાવે છે ક્રિયાપદ છે, એની વિશેષતા બતાવે છે. પથ્થર થર ધ્રુજે. આ કાવ્યની પંક્તિ નિરંજન પંડ્યાની છે. નિરંજન ભગતની આ પંક્તિ છે, કાવ્ય છે. કાવ્ય નામ જ એ છે, પથ્થર થર ધ્રુજે. પથ્થરો ધ્રુજે છે. ધ્રુજે ક્રિયાપદ છે, પણ એમાં વધારો કરનારો શબ્દ કયો છે? થર. પથ્થર થર ધ્રુજે. બીજું વાક્ય છે, જીવરામ ભટ્ટ ધીમેથી ઉઠ્યા ક્રિયાપદ છે, એની વિશેષતા બતાવનારો શબ્દ છે ધીમેથી. જીવરામ ભટ્ટ ધીમેથી ઉઠ્યા. જીવરામ ભટ્ટ હડપ કરતા ઊભા થઈ ગયા. તો એની જે તે ક્રિયા કરવાની રીત બતાવે છે. ઉઠ્યા ક્રિયાપદ છે અને એમાં વધારો કરનારો શબ્દ છે ધીમેથી. એકાએક ફગફગ્યો દીવો બુઝાઈ ગયો. તો બુઝાઈ ગયો, ફગફગ્યો દીવો બુઝાઈ ગયો. ફગફગ્યો દીવો કેવી રીતે બુઝાઈ ગયો? એકાએક બુઝાઈ ગયો. કેવી રીતે બુઝાઈ ગયો દીવો? એકાએક. તો એકાએક જે છે એ ક્રિયાની રીત બતાવે છે. માટે શબ્દને આપણે રીતિવાચક અથવા તેને રીતવાચક પણ ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. જે શબ્દના આધારે તમે આસાનીથી દોસ્તો ઓળખી શકો, વાક્યને તમે વાંચો અને જે તે ક્રિયાની રીત દર્શાવે છે, માટે તેને રીતિવાચક અથવા રીતવાચક ક્રિયા વિશેષણ આપણે તેને કહીશું. તો આ રીતે ક્રિયા વિશેષણની જે સફર જે છે એ સફરને આપણે આગળ વધારીએ. નવો પ્રકાર છે ક્રમવાચક. ક્રમવાચક વિશેષણ આપણે મિત્રો જોયેલું છે, પણ અહીંયા ક્રમવાચક ક્રિયા વિશેષણ જે છે એ ક્રિયાની વિશેષતા બતાવે છે, અને ક્રમવાચક વિશેષણ એ જે તે સંજ્ઞા જે છે એની વિશેષતા બતાવે છે. વ્યાખ્યા તો તમને શબ્દના આધારે આવડી જાય એવી છે. ક્રિયાનો ક્રમ દર્શાવનાર શબ્દ એટલે ક્રમવાચક ક્રિયા વિશેષણ. જે તે ક્રિયા થયેલી હોય એ ક્રિયાનો જે ક્રમ દર્શાવે છે તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. આવા શબ્દોના આધારે તમે ઓળખી શકો કે આ બધા શબ્દો જે છે એ ક્રમવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. કયા શબ્દો છે? આગળ, પાછળ, છેલ્લે, અંતે, આરંભમાં. એમ કહું કે પિતાજી બાળકની આગળ દોડે છે, પાછળ ઊભા છે. તો આ પ્રમાણેનો ત્યાં એનો પ્રકાર ત્યાં આવતો હોય છે. ત્યારબાદ વગેરે શબ્દો આવે. દાખલા તરીકે પહેલું વાક્ય છે, એનું ભાષણ પૂરું થાય તે પહેલાં શ્રોતાગણ અકળાઈ ગયા. તો પહેલા શબ્દ જે છે એ જે તે ક્રિયાનો ક્રમ દર્શાવે છે. એનું ભાષણ પૂરું થાય તે પહેલાં શ્રોતાગણ અકળાઈ ગયા. તો અકળાઈ ગયા ક્રિયાપદ છે, પણ શું થયું? પહેલાં. તો ક્રિયાપદની વિશેષતા બતાવે છે. અગાઉ જણાવ્યા પ્રમાણે ક્રિયા વિશેષણ વાક્યમાં ગમે તે આવતું હોય છે, ઓળખી શકાય. ગાડું આગળ ચાલ્યું ને ખેડૂતો પાછળ ચાલ્યા. ચાલ્યું ક્રિયાપદ છે, એમાં વધારો કરનારો શબ્દ છે આગળ, ક્રમ બતાવે છે. ખેડૂતો પાછળ ચાલ્યા ક્રિયાપદ છે, એનો ક્રમ બતાવે છે પાછળ, અને આ બતાવે છે તેનો આગળ. ગાડું આગળ ચાલ્યું ને ખેડૂતો પાછળ ચાલ્યા, જે તે સંજ્ઞાનો ક્રમ દર્શાવે છે. પહેલાં પૈસા આપો પછી જ વસ્તુ મળશે, થયો ને ક્રમ.
પહેલાં પૈસા આપો તો પહેલાં ક્રમ થયો, પછી જ વસ્તુ મળશે, આપણને ત્યાં આગળ ક્રમ થયો. આપો ક્રિયાપદ છે, આપોની વિશેષતા બતાવે છે. પહેલાં પૈસા આપો, પહેલાં આપો પછી જ વસ્તુ મળશે. મળશે જે છે એ પણ ક્રિયાપદ છે, અને પછી જે શબ્દ આપેલો છે એ જે તે સંજ્ઞાનો, જે તે ક્રિયાનો, જે તે ક્રિયાપદનો, જે તે ક્રિયાપદની વિશેષતા બતાવે છે. માટે તેને આપણે ક્રિયા વિશેષણ ક્રમવાચક તેને કહેવામાં આવશે. બીજું વાક્ય છે, વહેલી સવારે સારા સમાચાર મળ્યા, નોકરીનો ઓર્ડર આવી ગયો. તો મળ્યા જે ક્રિયાપદ છે, પણ કઈ સવારે? વહેલી સવારે. આ તેનો ક્રમ બતાવે છે. તો આ પ્રમાણે ક્રમવાચક ક્રિયા વિશેષણના તેના પ્રકારો આવશે. તમને મિત્રો વિશેષણ, ક્રિયા વિશેષણ, સર્વનામ આ બધું ભેગું થઈ જશે, એટલે શાંતિથી તેના વિશે વિચારવાનું. આપણને એવું લાગે કે આ તો વહેલી સવારે જે છે તો આ તો ક્રમવાચક વિશેષણમાં ના આવે, ક્રમવાચક ક્રિયા વિશેષણમાં કેવી રીતે આવે? આ પ્રશ્ન થતા હોય છે, એટલે એને બહુ શાંતિથી વિચારવાનું છે. ક્રિયાપદને ઓળખો, ક્રિયાપદના આધારે તમને ખ્યાલ પડે. પહેલાં સંજ્ઞા તમે ઓળખો, સંજ્ઞાના આધારે તમને ખ્યાલ પડે કે આ વિશેષણ છે કે ક્રિયા વિશેષણ છે. તો આ પ્રમાણે આ જે ક્રિયા વિશેષણ એટલે કે ક્રમવાચક જે ક્રિયા વિશેષણ જે છે એને આપણે અલવિદા કરીએ. એની પહેલાં એક અંતિમ વાક્ય લઈ લઈએ. શ્વેતાએ શરૂઆતથી જ, શ્વેતાએ પ્રારંભથી જ, શ્વેતાએ અંતથી જ, આ ક્રમ બધા થયા. શ્વેતાએ શરૂઆતથી જ નોકરીમાં પ્રામાણિક રહેવાનો પ્રયત્ન કર્યો. તો શરૂઆતથી જે છે એ જે તે સંજ્ઞાનો ક્રમ બતાવે છે. શરૂઆતથી, પહેલેથી, પ્રારંભથી, આ જે તે ક્રિયા જે છે તેનો ક્રમ બતાવે છે. થયું શરૂઆતથી, મેં પહેલેથી જ મહેનત કરવાનું ચાલુ કરી દીધું, પરિણામે મને નોકરી મળી ગઈ. તો પહેલેથી ક્રમ થયો. હું પછી જાગ્યો અને પરીક્ષાની તૈયારી કરી પણ પહોંચી ન વળ્યો, આ પણ તેનો ક્રમ થયો. તો જે તે ક્રિયાનો આ ક્રમ બતાવે છે. પછીનો જે પ્રકાર લઈએ એના જે પરિમાણ અથવા પ્રમાણવાચક, અથવા બીજું નામ જે છે માત્રાસૂચક ક્રિયા વિશેષણ. મિત્રો આ પ્રમાણેની જે ક્રિયાની વિશેષતા બતાવનારો જે શબ્દ જે છે એનું માપન નથી થતું હોતું. ક્રિયાનું માપ કે પ્રમાણ જે શબ્દ દર્શાવે છે એ શબ્દને પરિમાણવાચક અથવા બીજા જે નામ આપેલા છે પ્રમાણવાચક, માત્રાસૂચક ક્રિયા વિશેષણ એને કહી શકાય. ઉદાહરણ લઈએ. અતિશય, અતિશય બોલવું નહીં. વધારે, વધારે ખાવું નહીં. રમેશ ઓછું જમે છે, મેં તેને ઘણો સમજાવ્યો. દાળમાં જરા મીઠું નાખો. તમે રાષ્ટ્રને અનહદ પ્રેમ કરો છો. સહેજ વાતમાં ખોટું લાગ્યું. આટલું આટલું કહેવું મારું માનો. તેને સખત કાર્ય કરવું જોઈએ. લગીર બાબતમાં ખોટું ન લાગે. તે બિલકુલ બોલ્યો નહીં. તદ્દન વ્યાજબી વસ્તુ છે. તો આ શબ્દો જે છે ને એ જે તે ક્રિયાનું પરિમાણ બતાવે છે. તો એના આધારે આપણે કેટલાક ઉદાહરણ લઈએ કઈ રીતે બતાવે છે. દાખલા તરીકે પહેલું વાક્ય છે, દાળમાં જરાક મીઠું નાખો. જરાક પણ શબ્દ સાચો છે અને જરા, આ બંને શબ્દો યોગ્ય છે. ઘણા મિત્રોને એવું લાગે કે સર ખરેખર જરામાં આ જરા લખી ક મૂકી દીધો કે વગેરે વગેરે કંઈ થતું હોય તો બંને શબ્દો એના માને છે જરાક એટલે ઓછા પ્રમાણમાં. તો મીઠું નાખો પણ કેટલું નાખવાનું છે? જરાક જેટલું. આ જે તે ક્રિયાની વિશેષતા બતાવે છે. પ્રકાર થયો પરિમાણ. એક જ વાર બોલીશ, લાગ લગાટ નહીં બોલવું. તો લાગ લગાટ ક્રિયાની વિશેષતા બતાવે છે. એક જ વાર ક્રિયાની વિશેષતા બતાવે છે. માટે એને આપણે કહીશું પરિમાણ અથવા પ્રમાણવાચક. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. તો કેટલું જે છે, કેટલું એનું એ આ કાવ્યની પંક્તિ છે. અહીંયા તમને ક્રિયાપદ, તમને આ ગદ્યની પંક્તિ નથી, પદ્યની પંક્તિ છે. એટલે ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, એનો અર્થ એવું થાય કે હે ભાઈ આપણા દુઃખનું જોર કેટલું બધું હોય છે. આ પંક્તિનો ભાવાર્થ એવો થાય. તો હોય છે ક્રિયાપદને દેખાતું નથી, પણ આ કેટલું એ જે ક્રિયાપદ જે છે એની વિશેષતા બતાવે છે. તો એનો અર્થ થયો પરિમાણવાચક અથવા પ્રમાણવાચક. રાષ્ટ્ર પ્રત્યે અનહદ પ્રેમ દાખવો. પ્રેમ દાખવો પણ કેટલું? અનહદ. આ ક્રિયાપદની વિશેષતા બતાવે છે. જીવરામ ભટ્ટને કંસાર
બહુ ભાવે, ખૂબ ભાવે, મને આઈસ્ક્રીમ ખૂબ ભાવે, મને લખવાનું ખૂબ પસંદ છે. તો આવા બધા શબ્દો જે છે એ જે તે ક્રિયાની, ભાવે ક્રિયાપદ છે, પણ એમાં વધારો કરનારો શબ્દ છે બહુ, એટલે વધારે, ખૂબ, અતિશય. આ બધા સમાનાર્થી શબ્દો છે. આ જે તે સંજ્ઞા જે છે, સંજ્ઞા નહીં, જે તે ક્રિયાપદ જે છે, ક્રિયાપદની વિશેષતા બતાવે છે. હવે ત્યાર પછીનો પ્રકાર લઈએ, એનું નામ છે સંભાવના. સંભાવના એટલે શું? ઉત્પ્રેક્ષ અલંકારના બધા જ શબ્દો આમ જોઈએ તો તમારે સંભાવનાવાચક ક્રિયા વિશેષણમાં ત્યાં આવે. તો ક્રિયાની સંભાવના, એનો અર્થ બને છે શક્યતા. ક્રિયાની સંભાવના અથવા જે તે ક્રિયા જે છે તેની શક્યતા બતાવવામાં આવે એવા શબ્દોને સંભાવનાવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. તો ઘણી બુક્સની અંદર અભિગમ ક્રિયા વિશેષણનો પેટા પ્રકાર બતાવેલો છે, પણ અહીંયા અભિગમ ક્રિયા વિશેષણ જે છે એને પેટા પ્રકાર ન બતાવતા, મતલબ કે એક અલાયદો લઈ અને આની અહીં સમજૂતી આપું છું. કેટલાક બુક્સમાં આનો પેટા પ્રકાર બતાવેલો નથી, એ જે બુક્સ બનાવેલો હોય એના અનુસંધાનમાં છે, પણ ક્યાંક અભિગમનો પ્રકાર બતાવેલો છે, ક્યાંક નથી પણ બતાવેલો. એટલે અભિગમનો પ્રકાર ગણી પણ શકાય અને એના પેટા પ્રકાર સિવાય પણ આપણે ચર્ચા કરી શકીએ. સંભાવના ક્રિયા વિશેષણ તો આવા શબ્દો આવે મોટે ભાગે: રખે, જાણે, શકે, ભાગ્યે, કદાચ, મોટે ભાગે, ઘણું ખરું, કદાચિત, પછી કદાપી, ક્વચિત, બરાબર, લગભગ. આવા શબ્દો આવે. આ વસ્તુની કિંમત કેટલી છે? આપણે લગભગ 5-10 રૂપિયા હશે, તો લગભગ જે છે સંભાવના ત્યાં આગળ થઈ. રખે ભાણે જ ન મરે કૃષ્ણે કીધો વિચાર, રખે સંભાવના બતાવે છે. જાણે, હિમાલય, રૂનો ઢગલો, આ પણ સંભાવના બતાવે છે. એટલે ઉત્પ્રેક્ષ અલંકારના બધા જ વાક્યો આપણે સંભાવનાવાચક ક્રિયા વિશેષણમાં આવતા હોય છે. દોસ્તો, આમાં પ્રેક્ટિસ કરવાની જરૂર છે. વિડીયો જોયા પછી તમને એવું લાગે કે મને બધું જ આવડી ગયેલું છે, તો માનવું નહીં. તમારી પાસે જેટલા ઉદાહરણ હશે, તમે જેટલું વાંચશો તેટલું જોશો, એના આધારે તમને ફાયદો થશે. ક્રિયા વિશેષણનું જે છે એ હવે દરેક પરીક્ષામાં પૂછાય છે, તો એની પણ તમારે તૈયારી કરવી ત્યાં જરૂરી છે. પહેલું વાક્ય છે, તેઓ ભાગ્યે જ સાચું બોલે છે. બોલે છે ક્રિયાપદ છે, એમાં વધારો કરનારો શબ્દ છે ભાગ્યે જ, એટલે ક્યારેક, સંભાવના થઈ. બીજું વાક્ય છે, એ લોકો કદાચ રસ્તો ભૂલ્યા હશે. તો કદાચ જે શબ્દ જે છે ક્રિયાપદનો વિશેષતા બતાવે છે, માટે શબ્દ જે છે ક્રિયા વિશેષણ તેને આપણે કહીશું. અંગ્રેજીમાં પણ આવે છે અને અંગ્રેજીમાં એડવર્બ, ADVERB તરીકે ઓળખીએ છીએ. રખે ભાણે જ ન મરે કૃષ્ણે કીધો વિચાર. તો રખે જે છે એ રખે આપણને ક્રિયાની સંભાવના બતાવે છે. આવનારા વર્ષમાં ભારત લગભગ મહાસત્તા બની જાય. તો લગભગ શબ્દ જે છે એ જે તે ક્રિયાની વિશેષતા બતાવે છે, લગભગ સંભાવના બતાવે છે, માટે તેનો પ્રકાર સંભાવના. માનો કે પરીક્ષામાં તમને સંભાવના શબ્દ આપેલો નથી અને અભિગમ લખેલું છે, તો તમારે અભિગમમાં રાઉન્ડ કરવાનો. ફરી કહું છું, પરીક્ષામાં તમને આ વાક્ય પૂછાયું, આવનારા વર્ષમાં ભારત લગભગ મહાસત્તા બની જાય. લગભગમાં અંડરલાઈન છે અને સંભાવનાવાચક શબ્દ તમને આપેલો નથી, તો આપણને એવું લાગે કે આ તો સંભાવના છે, પણ એ તો ઓપ્શન તરીકે આપેલું નથી. તો રાઉન્ડ શામાં કરવાનું? તો બિલકુલ ચિંતા કરવાની નહીં, અભિગમમાં રાઉન્ડ કરવાનું. કારણ કે લખેલું છે કે આ જે ક્રિયા વિશેષણ જે છે એ અભિગમ ક્રિયા વિશેષણનો પેટા પ્રકાર છે. બરાબર છે? એટલે એ તમને સંભાવના ન આપેલું હોય તો તેને અભિગમવાચક તરીકે તમે ત્યાં લઈ શકો. પાંચમું વાક્ય છે, તેમનું વર્તન મને બરાબર ન લાગ્યું. તો બરાબર શબ્દ જે છે ને એ સંભાવના બતાવે છે. વ્યક્તિને બરાબર લાગ્યું હોય, મને બરાબર ન લાગ્યું, સંભાવના છે. કોઈને બરાબર લાગ્યું, કોઈને નથી લાગ્યું, આ સંભાવના છે. એટલે આવા શબ્દો જે છે એ શબ્દોને આધારે ઓળખી શકીએ કે આ તમામ શબ્દો સંભાવનાવાચક ક્રિયા વિશેષણમાં આવે છે. ત્યાર પછીને આપણે મંજિલને આગળ પહોંચાડીએ અને સફરમાં આપણે આગળ વધીએ. તો એના પછીનો જે પ્રકાર જે આવે છે હેતુવાચક અથવા કારણવાચક. હેતુ અને કારણ, હું અહીંયા આવતો હોય તો મારું કંઈ કારણ હોઈ શકે ને, હેતુ પણ છે, તમે અભ્યાસ કરો છો એનું કંઈ કારણ હોઈ શકે ને,
હેતુ પણ ત્યાં આગળ છે. તો એની વ્યાખ્યા શું આવે? ક્રિયાનો હેતુ. ધ્યાનમાં રાખજો, ક્રિયાનો હેતુ કે તેનું કારણ દર્શાવે એવા શબ્દોને હેતુવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. હવે અહીંયા જે નીચે શબ્દો લખેલા છે તેના આધારે દોસ્તો તમને ખ્યાલ પડે કે આવા શબ્દોના આધારે તમને અંદાજ આવી શકે કે આવા શબ્દો જે વાક્યમાં હોય એ હેતુવાચકમાં છે. તો પહેલો શબ્દો છે માટે, વાસ્તે, કાજે, કારણે, શા માટે, શા વાસ્તે, લીધે, ખાતર, કેમ. તો હેતુવાચક જે છે ને એ કૃદંતમાં પણ આવે છે, પણ તમે એ તફાવતમાં બંનેનું સમજજો. તો વાક્ય આપણે લઈએ. દાખલા તરીકે પહેલું વાક્ય છે મહારાણા પ્રતાપ મેવાડને ખાતર યુદ્ધે ચડ્યા. યુદ્ધે ચડ્યા એનો હેતુ શું છે? મેવાડને સ્વતંત્ર કરવાનો. તો શબ્દ કયો છે? ખાતર. ખાતર એટલે માટે. અહીંયા ખાતર એટલે રાસાયણિક ખાતર અને છાણિયું ખાતર એવો અર્થ ન થાય. અહીંયા ખાતર એટલે માટે. બીજું વાક્ય છે વરસાદને લીધે ગરમી વધારે છે. તો લીધે શબ્દ જે છે એ આપણને હેતુ બતાવે ગરમી વધારે છે, પણ શાના લીધે? વરસાદને લીધે. તમારે શબ્દને પકડવાનું છે, લીધે. ગાંધીજી આઝાદી કાજે, કાજે એટલે માટે લડતા રહ્યા. તો ગાંધીજી લડતા રહ્યા એનો હેતુ શું હતો? એનું કારણ શું હતું? એ જ હતું આઝાદી માટેનું. તો કાજે શબ્દ ત્યાં આગળ આવે. દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા. અહીં હેતુ કયો છે? ચોકલેટનો હેતુ છે. કોના માટેનો? બાળકો માટે. તો શબ્દ છે માટે. બીજું વાક્ય છે કાર્યક્રમ અવ્યવસ્થાથી પડી ભાગ્યો. તો કાર્યક્રમ પડી ભાગ્યો તેનું કારણ શું છે? કોઈ મેનેજમેન્ટ નહોતું. તો આ શબ્દને તમે પકડી શકો, અવ્યવસ્થાથી પડી ભાગ્યો. તો આવા શબ્દોને આધારે ક્રિયા વિશેષણને તમે ઓળખી શકશો. હેતુ છે, કારણ છે, બતાવી શકાય. અહીંયા જે દોસ્તો શબ્દની યાદી આપેલી છે માત્ર ને માત્ર તમને ઉદાહરણ સમજવાને માટે છે. આવા ઘણા શબ્દો છે કે શબ્દોને આધારે તમે ઓળખી શકો કે આ ક્રિયા વિશેષણનો પ્રકાર ક્યાં આગળ આવે છે. પછીનો પ્રકાર આપણે લઈએ એ છે ક્રિયા વિશેષણનું પણ વિશેષણ. વિશેષણમાં પણ આવે વિશેષણનું વિશેષણ. આ દૂધ ખૂબ ગરમ છે. તો દૂધ ગરમ છે પણ કેવું? ખૂબ. જેમ વિશેષણનું વિશેષણ આપણે જોઈ ગયા એમ અહીંયા પણ ક્રિયા વિશેષણનું પણ વિશેષણ આવશે. વ્યાખ્યા છે ક્રિયા વિશેષણની વિશેષતા બતાવવા માટે જે શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ, ક્રિયા વિશેષણની વિશેષતા બતાવવા માટે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? ક્રિયા વિશેષણનું વિશેષણ કહેવામાં આવે છે. એમાં આવા શબ્દ આવે ઘણા, વધારે, બહુ, ખૂબ, સહેજ, વધુ, અતિશય. આ બધા શબ્દ આવે. દાખલા તરીકે તું ઘણો મોડો આવ્યો. તો મિત્રો આવ્યો ક્રિયાપદ છે, આવ્યો ક્રિયાપદ છે. મોડો ક્રિયા વિશેષણ છે. મોડો ક્રિયા વિશેષણ છે. આ એનું વિશેષણ બતાવે છે. ક્રિયા વિશેષણનું એ વિશેષણ. આવ્યો ક્રિયાપદ છે, આ ક્રિયા વિશેષણ છે, એનું પણ વિશેષણ બતાવે છે. તું ઘણો મોડો આવ્યો. આવ્યો ક્રિયાપદ છે, એનું વિશેષણ બતાવે છે, એટલે આ ક્રિયા વિશેષણ થયું. આ એનું વિશેષણ છે. આ ત્રણને આપણે જોડવાના છે આ રીતે. બીજું વાક્ય છે તમે બહુ જલ્દી પાછા આવજો. તો પાછા આવજો એ જે છે ક્રિયાપદ છે, તેના અર્થમાં વધારો કરનાર શબ્દ છે જલ્દી. જલ્દીને ગુજરાતી ભાષામાં આ પ્રમાણે જોડણીમાં લખાય. આ જોડણી સાચી છે, ધ્યાનમાં રાખજો. જલ્દી પાછું એનું પણ વિશેષણ બતાવે છે ક્રિયાનું. તો કેલા? બહુ. તમે બહુ જલ્દી પાછા આવજો. પાછા આવજો ક્રિયાપદ. આ જે છે ક્રિયા વિશેષણ જલ્દી, અને એની પણ વિશેષતા બતાવે છે. માટે આ પ્રકાર થયો ક્રિયા વિશેષણનું વિશેષણ. વધારે આગળ ઊભા રહેવું. તો ઊભા રહેવું ક્રિયાપદ છે. આગળ જે ક્રિયા વિશેષણ છે પણ એનું પણ વિશેષણ બતાવે છે વધારે આગળ. ક્રિયા વિશેષણનું પણ વિશેષણ થયું. રાવણે ખૂબ જોરથી પ્રહાર કર્યો. પ્રહાર કર્યો એની વિશેષતા બતાવે છે જોરથી. તો જોરથી જે છે એ એડવર્બ થયું, ક્રિયા વિશેષણ થયું. પણ એનું વિશેષણ કેવો? પ્રહાર કર્યો જોરથી. તો ખૂબ જે છે
એ તેનું વિશેષણનું ક્રિયા વિશેષણનું પણ વિશેષણ ત્યાં આગળ થયું. તો આ પ્રમાણે મિત્રો ક્રિયા વિશેષણનું વિશેષણ આ જે જૂનો અભ્યાસક્રમ જે હતો એમાં આ મુદ્દો હતો. એટલે જૂના અભ્યાસક્રમમાં હતો ને હવે નવા અભ્યાસક્રમમાં નથી, એટલે નહીં પૂછાય એવું નથી, પણ તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે, કારણ કે એ લોકો ગમે તે રીતે પૂછી શકે. અંતિમ વાક્ય છે, સહેજ જોરથી બોલો, સંભળાતું નથી. બોલો જે છે એ ક્રિયાપદ છે, જોરથી ક્રિયા વિશેષણ છે, એની વિશેષતા બતાવે છે એ શબ્દ છે સહેજ. તમે સહેજ જોરથી બોલો, સંભળાતું નથી. તો આ જે વાક્યો છે એ તમામે તમામ વાક્યો ક્રિયા વિશેષણનું વિશેષણ બતાવે છે. બોલો ક્રિયાપદ, જોરથી ક્રિયા વિશેષણ, શબ્દ છે ક્રિયા વિશેષણનું વિશેષણ. તો સહેજ જે છે એ તેનું વિશેષણ બતાવે છે. તો આ પ્રમાણે 8મો પ્રકાર જે છે ક્રિયા વિશેષણનું વિશેષણ, એને પૂર્ણ કરીએ. એક વાક્ય જે છે એ લઈ લઈએ. તે વધુ ઝડપથી ચાલતો હતો. તો ચાલતો હતો ક્રિયાપદ છે, ઝડપથી આ ક્રિયા વિશેષણ થયું. એનું એ વિશેષણ છે વધુ. તો વધુ જે છે એ ક્રિયા વિશેષણનું વિશેષણ છે. તે સર્વનામ છે. હતો, ચાલતો હતો જે છે ક્રિયાપદ છે, આ ક્રિયા વિશેષણ છે, આ સર્વનામ છે, અને એમાં વધારો કરનારો શબ્દ છે વધુ, એટલે વધારે એ ક્રિયા વિશેષણનું વિશેષણ છે. તો મિત્રો આ પ્રમાણે એ પ્રકારને આપણે ત્યાં પૂર્ણ કરીએ. હવે આવે છે પ્રકાર સંખ્યાવાચક ક્રિયા વિશેષણ. તો એની વ્યાખ્યા છે કે ક્રિયાની સંખ્યા બતાવે અથવા તો ક્રિયા કેટલી વાર થઈ એ દર્શાવે, એને સંખ્યાવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. આવા શબ્દો મોટે ભાગે એમાં આવે, વારંવાર, એકવાર, અનેકવાર. હવે એકવાર જ મિત્રો આગળ પણ શબ્દ આવી ગયો. જો ક્રિયા વિશેષણના કેટલાક શબ્દો એવા છે કે જે અહીં આવે ને બીજા ક્રિયા વિશેષણમાં પણ આવે છે. એટલે જે તે વાક્ય પૂછાયેલું હોય તો એ વાક્યના અર્થને બરાબર સમજી અને તેનો પ્રકાર ત્યાં લખવો પડતો હોય છે. કારણ કે સમાસમાં પણ એવું છે, સિંહાસન મધ્યમ પ્રલોભી સમાસ જ આવે, પણ વૃંદાવન જે છે મધ્યમ પ્રલોભીમાં પણ આવે અને તત્પુરુષમાં પણ આવે. એટલે ગુજરાતી વ્યાકરણ આપણને ત્યાં પાછા પાડે છે. આવા શબ્દો ત્યાં આગળ આવે, વારંવાર, એકવાર, અનેકવાર, ઘણીવાર, અવારનવાર, અનેકાનેક, કોટી કોટી મારા ગુરુજીને કોટી કોટી વંદન, કેટલીક વાર, કેટલી વાર. આવા શબ્દો જે છે ને જે તે ક્રિયા વિશેષણની સંખ્યા બતાવે છે. એમ 200 વાર, 100 વાર એ પણ આવે. મેં તને 100 વાર કહ્યું પણ તે સમજો નહીં, તો 100 વાર પણ અંદર આવી શકે. દાખલા તરીકે પહેલો વાક્ય છે, મારી વાત તો એકવાર સાંભળો. સાંભળો ક્રિયાપદ છે, એનું વિશેષણ છે એકવાર. તો એકવાર જે છે એનું એડવર્બ યાની કે ક્રિયા વિશેષણ થયું. બીજું વાક્ય છે, તમે બહુ વાર મને મદદ કરી. મદદ કરી ક્રિયાપદ છે, પણ કેટલી વાર? બહુ વાર. પછી તમને લાગે પાછળ વાર આવે છે તો જમણવાર ને બધું એમાં આવે? ના આવે. સોમવાર, મંગળવાર ને એમાં કશું ના આવે. એટલે પછી તમે તમારી લોજિક દોડાવી અને એવું ન વિચારતા કે પાછળ વાર આવે એટલે આપણે લખી નાખવાનું કે સંખ્યા જે ક્રિયા વિશેષણ આવે, એવી માન્યતા રાખતા નહીં. અનેક વાર કહ્યું પણ તે માન્યો જ નહીં. માનવ કહ્યું, કેટલી વાર કહ્યું ભાઈ તમે? તમને અનેક વાર કહ્યું ક્રિયાપદ છે, એમાં વધારો કરનારો શબ્દ છે અનેક વાર, ઘણી વાર, અસંખ્ય વાર, બહુ વાર, એ બધું એમાં આવે. મારા ગુરુજીને કોટી કોટી વંદન, એટલે કોટી કોટી જે છે એ ક્રિયાપદનું વિશેષણ બતાવે છે. આ કોટી કોટી ક્રિયા વિશેષણ થયું. શીલવંત સાધુને વારંવાર નમીએ રે પાનભાઈ. શીલવંત સાધુને વારે વારે નમીએ રે પાનભાઈ. નમવાનું છે પણ કેટલી વાર? વારંવાર અથવા વારે વારે. તો વારે વાર એટલે વારંવાર થયું. તો આ શબ્દો જે તે ક્રિયા જે છે તેની સંખ્યા બતાવે છે. હા, પણ આ રીતે 10 પ્રણામ કરે એવું ના આવે. 10 પ્રણામ કરે પછી એમાં આવે 100 વાર કહ્યું, 200 વાર કહ્યું, 500 વાર કહ્યું, એવું એ બધા પણ શબ્દોમાં આવી શકે. એટલે આ થયો પ્રકાર સંખ્યાવાચક ક્રિયા વિશેષણનો થયો. ત્યાર પછીની પ્રકાર છે અભિગમવાચક ક્રિયા વિશેષણ. મિત્રો અભિગમવાચક ક્રિયા વિશેષણના પ્રકાર, પેટા પ્રકારો પડે છે, આપણે તેની જ વાત કરીએ. પણ એટલું ધ્યાનમાં રાખજો, આગળ જે સંભાવનાવાચક મેં તમને વાત કરી એ પણ અભિગમવાચક ક્રિયા વિશેષણ છે, એનો પ્રકાર છે. પણ પરીક્ષામાં તમને સંભાવના નથી આપી એ પ્રકાર છે નિષેધવાચક. નિષેધવાચક નથી આપ્યું અને અભિગમ લખેલું છે તો અભિગમમાં લખી શકાય. એનો ઉત્તર, એની વ્યાખ્યા છે. આ અભિગમ ક્રિયા વિશેષણના પેટા પ્રકારો આ પ્રમાણે છે. પહેલું છે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. હવે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કોને કહેવાય?
જે તે ક્રિયા જે છે તેનું ચોક્કસ બતાવે છે, નિશ્ચય ખાતરી બતાવે છે, આવા શબ્દ એમાં આવે. જે તે ક્રિયાનો નિશ્ચય દર્શાવતા શબ્દને, જે તે ક્રિયાનો નિશ્ચય દર્શાવતા શબ્દને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. આવા શબ્દ બે ધડક, ચોક્કસ, આ પ્રશ્ન પરીક્ષામાં ચોક્કસ આવશે. નિશ્ચય થયું. બરાબર, મેં બરાબર કહ્યું છે, એક શબ્દ આગળ બરાબર પણ આવી ગયો. ખચિત, ખરેખર, ખચિત એટલે અવશ્ય થાય, અવશ્ય, ખરેખર, અવશ્ય, મક્કમ. આ ખચિત અને અવશ્ય બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે. જરૂર પણ આવે, મક્કમ, નિશંક, જરૂર, સાચે જ, નિશ્ચિત, આ પણ સમાનાર્થી શબ્દ છે. નિશ્ચિત, ખચિત, અવશ્ય, ચોક્કસ. આ જે તે ક્રિયા જે છે, ક્રિયાનું જે ક્રિયા બની રહી છે એના વિશેનો અભિગમ એટલે કે નિશ્ચય બતાવે છે. કેટલા વાક્યો લઈએ? દાખલા તરીકે, તેઓ આ કામ જરૂર કરશે. કરશે ક્રિયાપદ છે, ક્રિયાની વિશેષતા બતાવે છે જરૂર, તો જરૂર ક્રિયા વિશેષણ થયું. તે પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો, તો અહીંયા તે સર્વનામ છે, પોતાના સર્વનામ છે, રહ્યો ક્રિયાપદ છે, પણ કેવો રહ્યો? મક્કમ. આ નિશ્ચય થયો, મક્કમ છું. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર સફળ રહ્યો. રતિલાલ બોરીસાગર, ધોરણ 10માં પાઠ આવે છે, છત્રી હાસ્ય નિબંધ છે, એનું વાક્ય છે. તો સફળ થશે એ ક્રિયાપદ છે, એની વિશેષતા બતાવે છે ખરેખર. ખરેખર એટલે કે નિશ્ચય બતાવે છે. અભિગમ પણ તમે લખી શકો. જો તમને પેટા પ્રકાર નિશ્ચયવાચક ન આપેલો હોય તો, હું આ કામ બે ધડક કરીશ. કરીશ ક્રિયાપદ છે, એની વિશેષતા બતાવે છે બે ધડક, એટલે ગભરાયા વિના. આપણે અવશ્ય સફળ થઈને રહીશું, તો આ શબ્દના આધારે ક્રિયાપદની વિશેષતા બતાવે છે અવશ્ય. સફળ થઈને રહીશું, પણ કેવી રીતે? અવશ્ય. અવશ્ય, જરૂર, ખચિત, આ બધા શબ્દો એ તો અભિગમવાચક ક્રિયા વિશેષણમાં ત્યાં આવતા હોય છે. એનો પેટા પ્રકાર છે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. પછીનો જે પ્રકાર જે છે એનો સ્વીકારવાચક. તો સ્વીકારવાચક ક્રિયા વિશેષણ જે છે એ જે તે ક્રિયા બનેલી હોય એ ક્રિયાનો સ્વીકાર બતાવે. હું એમ કહું ને કે ભલે પધાર્યા, તો પધાર્યા ક્રિયાપદ છે અને એમાં ચોક્કસ શબ્દ બતાવનારો છે ભલે પધાર્યા. હવે આ શબ્દમાં તમે જુઓ, ભલે પધાર્યા, તો પધાર્યા ક્રિયાપદ છે. આ શબ્દ તેનો જે ક્રિયા જે છે તેની વિશેષતા બતાવે છે, એટલે એ થયું ક્રિયા વિશેષણ જે છે એ આવશે અભિગમ ક્રિયાવાચક વિશેષણ તેને આવે. અથવા તો સ્વીકારવાચક, ભલે, સારું, વારું, આવા શબ્દો આવે. હા, આવા શબ્દો એમાં તમારે આવશે. ભલે, છો, હા, સારું, ઠીક, હાજી, જી, વારું, આ શબ્દો આ ક્રિયા વિશેષણને ઓળખવા માટે આવે. દાખલા તરીકે, ભલે પધાર્યા અમારે આંગણે. પધાર્યા ક્રિયાપદ છે, એનું વિશેષણ બતાવે છે ભલે. ભલે ક્રિયા વિશેષણ થયું. પ્રકાર સ્વીકારવાચક. હા, મને એ વાતનો પસ્તાવો પણ છે, મેં સ્વીકારી લીધું, તો હા જે છે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ થયું. અભિગમ પણ તમે લખી શકો. વારું, તમે પણ આવો. આવો ક્રિયાપદ છે, એને વિશેષણ બતાવે છે વારું. વારું એટલે ભલે, ભલે તમે પણ આવો. જી, તમે કહેશો એ મુજબ કરીશ. તો સ્વીકારી લીધું ને, જી તમે કહેશો એ મુજબ જ હું મહેનત કરીશ. છો ને પહેલવાનું હોય, અહીં ક્યાં લડવું છે કોઈને? તો છો ને એટલે સ્વીકારી લીધું, છો ને પહેલવાનું હોય, એ લડવું છે કોને? તો શબ્દના આધારે પણ તમે ખ્યાલ પડી શકે કે આ જે શબ્દો જે છે આપણને અભિગમવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. બીજા શબ્દોમાં પેટા પ્રકારમાં તમે લો તો એમાં આવે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ પણ આપણને બતાવે છે. પછીનો પ્રકાર લઈએ, એમાં નકારવાચક અથવા નિષેધવાચક. તો ઘણી બુક્સની અંદર તેના પેટા પ્રકાર તરીકે દર્શાવેલું છે. એ બધાનું એનું ગઠબંધન કરી અને મિત્રો આપણે ત્યાં પીરસી રહ્યા છીએ. નકારવાચક અથવા નિષેધવાચક વ્યાખ્યા તમને આવડે એવી છે કે જે ક્રિયા વિશેષણની નકારાત્મક બતાવે, નકાર બતાવે, એમાં આવે ના, નહીં, નથી, માં, આવું બોલશો માં, આ શબ્દ એમાં આવે. આવું,
આવું બોલશો માં, માં એટલે નહીં, આવું બોલશો માં, આવું બોલશો નહીં, આવું બોલશો ન, નકાર બતાવે તમામે તમામ નકારવાચક અથવા નિષેધવાચકમાં આવે. કેવા શબ્દો આવે છે? વ્યાખ્યા: ક્રિયાને નકારવાનો અર્થ દર્શાવનાર શબ્દ, ક્રિયાને નકારવાનો અર્થ દર્શાવનાર શબ્દ એટલે આપણે તેને કહીશું નકારવાચક અથવા નિષેધવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. આવા શબ્દોના આધારે તમે ઓળખી શકો કે ક્રિયા વિશેષણનો પ્રકાર નકાર છે, નિષેધ છે. ન, ના, નહીં, નહીં, માં અને નહોતો. દાખલા તરીકે તે કાર્યક્રમમાં નહોતો આવ્યો. આવ્યો ક્રિયાપદ છે, આ એની વિશેષતા બતાવે છે. નહોતો ક્રિયા વિશેષણ થયું, પ્રકાર નકારવાચક. ગેરવર્તન કરશો નહીં, કરશો ક્રિયાપદ છે, એની વિશેષતા બતાવે છે. નહીં જે છે એ નકારમાં આવે. ખોટું બોલમાં, 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 બોલમાં રે, રાધા સિવાય બીજું નામ બોલમાં. તો માં એટલે નહીં, આ માં એટલે મમ્મીના અર્થમાં નહીં, આ સૌરાષ્ટ્રનો શબ્દ છે. માં એટલે નહીં, નકાર બતાવે છે. રસની રીત ન ભૂલો, તો રીત ન ભૂલો, આ ન જે છે એ નકાર બતાવે છે. ભૂલો ક્રિયાપદ છે, તેની વિશેષતા બતાવે છે. તમારે નથી આવવાનું અને તમારે આવવાનું છે, હા તમારે આવવાનું છે તો સ્વીકારી લીધું, તો સ્વીકારવાચકમાં ત્યાં જઈએ. તમારે નથી આવવાનું, નથી જે છે એ જે તે ક્રિયાનો નકાર બતાવે છે, માટે તેને આપણે કહીશું અભિગમવાચક પણ કહી શકાશે અને નકારવાચક પણ કહી શકાશે. ફરી કહું છું કે ઓપ્શનમાં નકાર ન આપેલું હોય તો તમે અભિગમ તમે લખી શકો, સાચું પડે જ. તો આના આધારે એ પ્રકારે આપણે ત્યાં પૂર્ણ કરીએ. છેલ્લું વાક્ય લઈ લઈએ. બોલમાં, બોલમાં, રાધા કૃષ્ણ વિના બીજું નામ બોલમાં. મીરાબાઈ એવું કહે છે. તો જોઈએ, માં એટલે નહીં, બોલીશ નહીં ભાઈ, તું બોલીશ નહીં, રાધા કૃષ્ણ વિના બીજું નામ તું બોલીશ નહીં. ક્રિયાપદની વિશેષતા બતાવે છે. તો ક્રિયાપદની જે વિશેષતા બતાવે એને આપણે શું કહીએ છીએ? ક્રિયા વિશેષણ કહેવામાં આવે. આપણે જે તે ક્રિયા વિશેષણના જે પ્રકારો હતા એના પેટા પ્રકારો આ બધાની આપણે જે સફર કરી, તો આપણે સફરમાં કેટલી ગમ સફર કરી લઈએ. એના જે પ્રકારો જે છે અહીં મિત્રો મેં ઓપ્શન બનાવે નથી, માત્ર તમને ક્રિયાપદ કયું છે તેનો ઉત્તર કયો છે હું તમને એ જ સમજાવું છું. કોઈ પણ જાતના વિકલ્પ તમને દેખાશે નહીં. હું તમને સમજાવી લઉં છું કે કયું ક્રિયા વિશેષણ છે, તેનો પ્રકાર કયો છે. પહેલો પ્રકાર છે ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. તમને આ વાક્ય આપ્યું અને કહ્યું કે અમે તે ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો મિત્રો ચાલે છે ક્રિયાપદ છે, પણ કેવી રીતે ચાલે છે? ધીમે ધીમે ચાલે છે, એની ચાલવાની રીત છે, માટે એનો પ્રકાર જે છે તમે રીતવાચક પણ લખી શકો અને રીતિવાચક ક્રિયા વિશેષણ પર તેને લખી શકાય. ચાલે છે અને એની ચાલવાની રીત કઈ છે? ધીમે ધીમે, જોરથી, ઝડપથી, આ રીત છે. બીજો પ્રકાર લઈએ, પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. તો ક્રિયાપદની વિશેષતા બતાવનારો શબ્દ છે હવે. હવે સમય બતાવે, હવે, હમણાં, ક્યારે, સદા. હવે જે છે એને બતાવે છે, ક્રિયાપદની વિશેષતા બતાવે છે, માટે એ જે શબ્દ જે છે એને આપણે કહીશું સમયવાચક ક્રિયા વિશેષણ તેને કહેવામાં આવશે. તો આનો પ્રકાર થયો. બીજું વાક્ય લઈએ. વાંચવા માટે લોકો પુસ્તકાલયમાં જાય છે. જાય છે ક્રિયાપદ છે, પણ એનો હેતુ શું છે? વાંચવા માટે. તો માટે શબ્દના આધારે આપણને ખ્યાલ પડે કે ક્રિયાપદનો પ્રકાર જે છે, ક્રિયા વિશેષણનો પ્રકાર જે છે એ પ્રકાર છે હેતુવાચક ક્રિયા વિશેષણ. હેતુવાચક ક્રિયા વિશેષણ. જાય છે પુસ્તકાલયમાં, એનો હેતુ કયો છે? વાંચવા માટેનો છે. આપણે ગામડે જઈને એમને બેશક મળીશું. મળીશું ક્રિયાપદ છે, મળીશું જે છે એ ક્રિયાપદ છે અને એમાં વધારો કરનારો શબ્દ જે છે એ બેશક છે. બેશક એટલે ગભરાયા વિના, ચિંતા કર્યા વિના, સ્વીકારવાચક લખી શકાય. બે ધડક, બેશક આપણે તેમને મળીશું. મળીશું ક્રિયાપદ છે, એને વધારો કરનારો શબ્દ છે ત્યાં આગળ બેશક. પછીનું વાક્ય છે નવ કરશો કોઈ શોક, રસિકડા નવ કરશો કોઈ શોક. નર્મદની પંક્તિ છે. કોઈ શોક ન કરશો, નકાર બતાવે છે ને, ક્રિયાના અર્થમાં વધારો કરનારો શબ્દ એટલે ક્રિયા વિશેષણ.
નકાર બતાવે છે નવ, અહીં નવ એટલે નવું એવું નહીં, અહીં નવ એટલે નહીં એના અર્થમાં છે. કોઈ શોક ન કરશો. રસિકડા એટલે નર્મદેવ કહે છે જે મને પ્રેમ કરે છે, જે મને ચાહે છે, તો પોતાના મૃત્યુ પછી કોઈ શોક કરવાનો નથી. આ પ્રકાર થયો નકારવાચક થયું. નકારવાચક પણ તમે લખી શકો, એને તમે અભિગમ પણ તમે ત્યાં આગળ લખી શકો. પ્રકાર જે છે નકારવાચક આવે, અભિગમ પણ તમે ત્યાં એને લખી શકો. બરાબર છે, આ રીતે તમે લખી શકશો. હું કદાપી લોકોનું અહિત ન કરું. કદાપી એટલે ક્યારેય નહીં, તો ન કરવું જે છે કદાપી, હું કદાપી લોકોનું અહિત ન કરું. અહીંયા બે શબ્દોના આધારે આપણે કહી શકીએ, કારણ કે કરું એટલે કરું ક્રિયાપદ છે અને એની વધારે વિશેષતા બતાવનારો શબ્દ જે છે એ ન કરું એમ. તો ન કરવું નકાર બતાવે છે, પ્રકાર થયો નકારવાચક, અથવા તમે અભિગમમાં પણ લખી શકો. પણ અહીંયા આ વાક્યની અંદર એક સાથે બે ક્રિયાવિશેષણનો ત્યાં ભાર બતાવે છે. કદાપી અંડરલાઈન હોય તો ક્યારેય નહીં, એ સમય બતાવે છે, સમયવાચક અથવા કાળવાચક બતાવે છે, એ પણ તમે ત્યાં આગળ લખી શકો. તેણે આજુબાજુ નજર કરી પણ ક્યાં આજુબાજુ, આ સ્થળ બતાવે છે. કરી ક્રિયાપદ છે, એમાં વધારો કરનારો શબ્દ છે આજુબાજુ, તો આજુબાજુ જે છે એનો પ્રકાર થયો સ્થળવાચક. અહીંયા જે છે અહીંયા તમે આ જે છે નકાર પણ લખી શકશો અને કદાપી જે છે એ સમયવાચક પણ આપણે લખી શકાશે. પછીનું વાક્ય છે ખેડૂતો ખેતરમાં કામ કરતા હતા. કામ કરતા હતા ક્યાં? ખેતરમાં. તો આ સ્થળ બતાવે છે માં, સ્થળવાચક થયું. આનો પણ પ્રકાર થયો સ્થળવાચક ક્રિયાવિશેષણ, તેને આપણે કહીશું. આરંભે જ પોતાનું લક્ષ્ય નક્કી કરવું. આરંભે એટલે શરૂઆતમાં, પ્રારંભે. તો ક્રમ બતાવે છે ને, પહેલા, અગાઉ, ક્રમ બતાવે છે. આરંભે ક્રિયા વિશેષણ છે, મારે પ્રકાર લખવો છે તો તેનો પ્રકાર આવશે એ છે ક્રમવાચક ક્રિયા વિશેષણ ત્યાં આગળ આવે. વધારે આગળ ઊભા રહેવું, ક્રિયા વિશેષણનું પણ વિશેષણ છે. રહેવું ક્રિયાપદ છે, ઊભા રહેવું ક્રિયાપદ છે. એમાં વધારો કરનારો શબ્દ છે આગળ. આગળ જે છે એ એડવર્બ છે, યાની કે ક્રિયા વિશેષણ છે, પણ એમાં વધારો કરનારો શબ્દ છે વધારે. તો આને આપણે ત્યાં લખીશું ક્રિયા વિશેષણનું વિશેષણ. આનો પ્રકાર આ પ્રમાણે ત્યાં આગળ બને છે ક્રિયા વિશેષણનું વિશેષણ. આ રીતે ત્યાં આગળ એનો પ્રકાર બનતો હોય છે. મિત્રો, આ પ્રમાણે જે ક્રિયા વિશેષણનું લગતું જે ચેપ્ટર જે છે એ બહુ જ અગત્યનું છે. હવે તો દરેક પરીક્ષામાં પૂછાતું હોય છે. પહેલાં તો એવું હતું કે 1 to 1 નથી પૂછાતું, પણ હવે નવી પેટર્ન પ્રમાણે આ પૂછે છે. એટલે જે મિત્રો ટેટની ટાટની કે જો કોઈ પણ તૈયારી કરતા હો, 1 to 2ની પણ તૈયારી કરતા હોય અને વિડીયો જોતા હો તો એને ખરેખર તમે ધ્યાનમાં રાખજો. અગાઉના જે પ્રશ્નો છે એની પણ તમે તૈયારી કરજો, કે જેના કારણે ક્રિયા વિશેષણનો જે મુદ્દો જે છે એ તમને સમજવામાં અને સાંભળવામાં ખૂબ તમને સરળતા રહે. મિત્રો, આ સાથે ક્રિયા વિશેષણ જે છે એ હું આપને અર્પણ કરું છું. તો ક્રિયા વિશેષણ માટેની ખૂબ પ્રેક્ટિસ કરજો, મહાવરો કરજો. મિત્રો, તમને અચૂક અવશ્ય તમને આવડશે, અવશ્ય અને અચૂક આ ક્રિયા વિશેષણ સાથે હું ક્રિયા વિશેષણના અધ્યાયને પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.